શું નામ છે આપનું? કાનુભાઈ ભલાભાઈ ગોહિલ. કનુભાઈ, આપ અહીંયા જે આંદોલનમાં બેઠા છો, શું આપની માંગ છે? સાહેબ, અમે કેટલાય વર્ષથી આ લોકોને કંઈ કંઈ થાક્યા, જી, તો અમારો કોઈ નિકાલ આવતો નહીં. છેવટે હેરાનગતિ વધારી દીધી છે અમારી ઉપર. હવે અમે પગાર બાબતનું વારંવાર કહેવા ગયા, કેન્ટીન બાબતનું વારંવાર કહેવા ગયા, પણ એનો કોઈ નિકાલ આવતો નહીં. અને એ બાબતે અમે એક નોટિસ વકીલ થ્રુ આપેલી અને અમે એમને ખોટા ઉલ્લેખ આપ્યા. અને જેમ કે સ્પીડ 85ની સ્પીડમાં મશીન ચાલે છે, એની જગ્યાએ 120 સ્પીડમાં મશીન ચલાવવામાં આવે અને છોકરાને તકલીફ પડે છે. જ્યારે કોન્ટ્રાક્ટરોને કહેવા જાય છે ત્યારે ના થાય તો જતા રહો અને કંઈ ગાડી મેળવાની વાતો કરે છે. જી, હવે આપની શું માંગ છે? હવે માંગ અમારી જે નોટિસમાં આપી હતી એ બધી માંગો થવી જોઈએ પૂરી. અને જે અમારે એક સહયો કરીને આપેલું પેપર, એમાં લગભગ 1000 સહી હતી, એમાં 14 જણને બીજી શિપમાં નાખવામાં આવે છે. તેમના કોન્ટ્રાક્ટરોને વાત કરી મેં, અને એવા એવું જ કહે છે કે આમાં કોઈ નિકાલ નહીં આવે. એટલા માટે અમે આંદોલન આ મોટું કર્યું છે.